રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરજી, જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં મારા બાપલી, બિલકુલ મોજમાં રહેવાનું. વાગી ગયા છે 7:15 ને વરસાદ ચાલુ થઈ ગયો છે. આજે સવારમાં વરસાદ ચાલુ થયો છે. તો આ બાબત ઉપર તમારે શું કહેવાનું છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો. હવે આખો દી આવશે. આખો દી? હા, સવારમાં આવે થોડોક આખો દી વરસાદ? આવે ને આવે. કોણે કીધું? હું કહું છું. લે બોલો. પેલાનો પડતો હોય ને હા, એટલે નો આવે. એવું છે? આ વરસાદ આવે છે ને એટલે આવે. ઓકે. પેલા પ્રથમ આપણે વાવણીની વાત જોઈ ને એટલે નો આવે. એ નો આવે અને હવે નથી જોતા એટલે આવશે. હવે આવશે. જોઈએ છે જ આખો દિવસ આપણે બધા હારે છીએ. મમ્મી કહે છે કે વરસાદ આવશે, જોઈએ કેવો આવે છે. ગરમી એવી થાય છે ગરમી તો છે જ એટલે વરસાદ થાય. ને ચા પાણી નાસ્તો કરી લીધો એમ ને? હો, તો કઈ વાંધો નહીં, એ બધાએ તો ચા પાણી નાસ્તો ને કરી લીધું છે. હવે આપણે કરવાનું બાકી છે એ ચા પાણી પીવાનો. અને બસ તમે લોકોએ ગઈકાલના વિડીયોમાં, એટલે કે આમ તો જો કે બર્થડે ગયોનો આજે 2 દિવસ થઈ ગયા, એમાં બહુ બધી વિશેષ કરી છે. ઇન્સ્ટાગ્રામ ઉપર છે, યુટ્યુબ પર છે, ફેસબુક પર છે, વોટ્સઅપ મેસેજીસમાં છે. તો થેન્ક યુ સો મચ પ્રજ્ઞાવતી. હું તમારા બધા લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણે જોઈએ, એમને પણ પૂછીએ કે એમને આટલા બધા લોકોએ વિશ કર્યું તો એમને કેવું ફીલ થયું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. શું કે બર્થડે વિશેષ? થેન્ક યુ સો મચ. તમે બધાએ આટલી બધી બર્થડે વિશ કરી અને પ્રે પણ કરી, પ્રે કરી અને મારા માટે ભગવાન પાસે પ્રાર્થના કરી. થેન્ક યુ સો મચ. ને બસ હવે પેલા આપણે ચા પાણી પી લઈએ. દીવાબત્તીને તો બધું કરી લીધું છે, પછી મળીએ છીએ પાછા આપણે આગળ. મળીએ ત્યાં સુધીમાં તમારા લોકોએ કાયમી જ હું તમને એક કહું છું, વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને સાથે સાથે કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા. અને વિડીયો સ્કીપ કર્યા વિના જોશો તો જ તમને લોકોને ખ્યાલ આવશે એકચ્યુઅલમાં કે તમે જે પાર્ટ્સ જોવા માંગો છો એ પાર્ટ્સના ક્વેશ્ચન આમાં ઓલરેડી આપણે સમાવી લીધા હોય છે. ચલો, વાગી ગયા છે 5 કેમ મમ્મી? અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે. આપણે બનાવવાની છે નવી રેસીપી. મમ્મીએ બધા ડગલા ઉતારી દીધા છે મને. આ છે આપણી તુવેર દાળ. આટલી કેટલી તુવેર દાળ લેશું, એમાં નાખી આ રહી તુવેર દાળ. કે તુવેર દાળ ડબ્બામાં નથી, મને આવડો મોટો ડબરો ઉતારી દીધો અને આ ડબલું તુવેર દાળનું તેને અહીંયા લીધું હતું. આવું છે મારી માળીનું. ભૂલાઈ ગયું. આ છે મગદાળ. મગની ફોતરાવાળી દાળ લેવાની છે. આ છે મસૂરની દાળ. એ સેજ એટલી જ લેવાની છે. આ બધી ચપટી લેવાની, કેમ કે અમે 3 જણા છે. 3 જણા પછી દાળ વધી જાય તો ન મજા આવે, એટલા માટે. આ છે અડદની દાળ. 5 દાળ લેવાની છે. પણ હું બનાવવાનું છે એ તમે આગળ જોજો એટલે આઈડિયા આવી જશે. અત્યારે કહીશ નહીં. આ ચપટી એટલી આટલી. અને બસ હવે ચણાની દાળ નાખી દઉં. મેં તુવેર દાળની જગ્યાએ ચણાની દાળની જગ્યાએ તુવેર દાળ આપી હતી, એટલા માટે. આ બધી દાળને ધોઈ અને આપણે બાફી નાખવાની છે. બાફી નાખીને પછી મળીએ. એક બાજુ આપણી દાળ બફાઈ છે અને અહીંયા મમ્મીને બેસાડી દીધા છે આપણે જે મટીરિયલ જોઈએ ને બધું સમારવા માટે. શાકભાજી, વેજીટેબલ શું કહો તમે? કા મમ્મી? ટમેટા ને ડુંગળી ને બધું. મમ્મીને કહો એ ચોપરમાં જ તમે કાઢી નાખો. એટલે આ ડુંગળી નાખી છે 3, આવી નાની એવી રીત છે. 3 ડુંગળી નાખી છે અને 1 ટમાટર નાખવાનું છે અને મરચાં નાખવાના છે. પછી એને ચોપરમાં આકી નાખવાનું છે. કેમ મમ્મી? ચલો, આપણી દાળ અહીંયા બફાઈ ગઈ છે અને હવે એમાં આપણે એડ કરવાનું છે જે દૂધી ખમણી છે અને બટેકું ખમણું છે. હાફ એટલું બટેકું હતું અને આ દૂધી હતી, એમને આમાંની અંદર એડ કરી દેવાનું છે અને પછી જરૂરિયાત મુજબ પાછું પાણી એડ કરવાનું છે. ચલો, હવે આ બધાને પાછું આપણે ઓલરેડી આમાં હજી પકવવાનું છે. દાળને ઉકાળવાની છે. તપેલામાં જ ચોળવવાની હોય એટલે આપણે ફૂલ નથી ચોળવી. જો દાળ આખી દેખાતી હશે, દેખાય છે ને? હવે દૂધી, બટેકું અને મસાલા સિંગ આમની અંદર એડ કરવાની છે. બાલાજીની છે મસાલા સિંગ. 2 પેકેટ નાખી દઈએ મસાલા સિંગમાં. બાકી હળદર અને નમક જે રેગ્યુલર મસાલા છે એ. ચલો, દાળ આપણી હજી કન્ટિન્યુ એમને ઉકળે જ છે એટલે એમને ઉકાળવાની જ છે આપણે. અને એમાં થોડાક એવા કાજુ નાખ્યા છે અને દાળ જો મસ્ત એક રસ થતી જાય છે. કાજુના કટકા ક્યાંક દેખાશે, બહુ નથી નાખ્યા.
થોડા એટલા જ નાખ્યા છે કાજુ. અને આ બાજુ આપણે વઘાર કરવાનો છે, તો વઘાર માટે રેડી કરી દીધું છે તજ, લવિંગ, બાદિયા, સૂકું મરચું, તમાલપત્ર અને લીમડો. અને રેગ્યુલર મસાલા ને વઘાર કરવાનો છે ડુંગળી ટામેટું ને જે આપણે ચોપરમાં ચોપ કર્યું હતું ને એમનો છે. તો વઘાર કરી નાખો, પછી જ મળીએ કે વઘાર કરવું એ બતાવું છું. મમ્મી શું કરવું છે? હા બતાવું છે. બતાવું છે. હા ઓકે, આપણે દાળ કેમ વઘારીએ? તજ, લવિંગ અને બાદિયા પહેલા નાખી દઈએ. એનાથી થોડું છેટું રહેવાનું, નકર ચટકી જાય આપણે. કા મમ્મી? રાઈ, મરચા, આખું જીરું, તમાલપત્ર, હિંગ, લીમડી, ગરમ મસાલો અને ડુંગળી ટામેટા. આપણો વઘાર રેડી. હવે આને આપણે ચડવા દેવાનું છે. અને ધીમા ગેસે આપણું પાકે છે. સેજ એવું નમક નાખી દે એટલે ફટાફટ ચડી જાય. પછી લાલ મરચું ને બધું પાછું આમાં એડ કરશું. હળદર તો અમે એડ કરી જ દીધી છે ને એ તો સલાડ છે મમ્મી. નમક ટેસ્ટ અનુસાર આના પૂરતું જ નાખવાનું છે. દાળમાં આપણે નાખી દીધું છે ઓલરેડી. અને બનાવવાના છીએ આપણે દાળ ખાખરા. ટ્રાય કરીએ કેવું લાગે અને કેવું બને. ફર્સ્ટ ટાઈમ ટ્રાય છે આપણી પણ. હવે જોઈએ ટેસ્ટ કર્યા પછી ખબર પડશે ભાવશે કે કેમ થશે એમ. કેમ મમ્મી? હા કરીએ તો છીએ મહેનત. વસૂલ થાય કે શું થાય જોયું જાય. ના વસૂલ થઈ ગયા. થઈ જાય વસૂલ? હા મમ્મીએ કહી દીધું તો વસૂલ થઈ જાય. કેમેરો થોડો તટી ગયો મારો, કેમ કે હું કામ કરું છું ને એક હાથે એટલે. આમાં મેં એડ કરી દીધી છે હળદર પાવડર અને થોડું એવું લાલ મરચું પાવડર. તીખાસ આપણે મરચું એડ કર્યું હોય એમાં એ રીતે જ નાખવાનું છે. અને ધાણા જીરું. તો વઘાર આપણો પાકી ગયો તો ને એડ થઈ ગયો. મેં કેમેરો પકડ્યો તો મને એમ કે કેમેરો ચાલુ છે ને કેમેરો તો બંધ. તો એ માટે સોરી. વઘાર આપણે એડ કરી દીધો છે ને હવે આમાં થોડીક વાર આપણે હજી ઉકાળવાની છે આને દાળને, કેમ કે વઘારની જે સ્મેલ છે ને એ બધી આમાં બેસી જાય મસ્ત અને સરસ દાળ બની જાય આપણી રેડી એકદમ. એટલા માટે તો હવે દાળ આપણી પાકે જ છે. અને સલાડ માટે આપણે ડુંગળી ટામેટા કાપી લીધા છે ને હવે એમાં છેલ્લે એડ કરવાની છે મસાલા શીંગ. પણ એ હમણાં એડ નહીં કરીએ કેમ કે હજી ધવલ આવશે તો વાર લાગશે. અને હવે દાળને આપણે હમણાં ઉકળવા દઈએ. અહીંયા ડીશ રાખી દો એટલે આમાં ચમચો મૂકી દેવાય. ઓકે એવું કરો. અને ખટાશ ને ગળાશ માટે મેં મારી રીતે લીંબુ અને ખાંડ નાખ્યું છે. તમને ટેસ્ટ અનુસાર જેવી રીતે જોઈએ ખાટું ગળ્યું એ ટેસ્ટ આપણે મેન્ટેન કરી લેવાનો. બાકી બધા આપણી દાળ એકદમ મસ્ત મજાની રેડી છે. હજી લગભગ 15 મિનિટ ઉકાળશું એ પછી આપણી દાળ બની જશે મસ્ત. દે ધના ધન હો ભાઈ સુરેશભાઈ. અરે યાર જોરદાર વરસાદ પડે છે. બોલતો ખરા ભાઈ ઘટે નહીં એવો. કાંઈ ઘટે નહીં. પણ પાછું આપણે જોશીપ્રામાં નથી, અહીંયા જ છે ઓહો આ ટીંબાવાડી ને ત્યાં બધે. જોઈએ હવે આગળ ક્યાં ક્યાં સુધી છે. બાકી વાદળું તો આમાં હરખું દેખાય છે. વરસાદ ફૂલ પડે છે બહાર. વાઇપર જો ફૂલ રાખવા પીડા આપણે. ગિરનારે દેખાતો નથી. ગિરનાર નથી દેખાતો. તો શું કરશું હવે? બસ આગળ તમે જેટલા ઘરે મૂકી દો. ના ભાઈ ના, આપણી ગાડી અહીંયા પડી છે ને. ગાડી કાલ લઈ જાય. નહીં કંઈક કરીએ. રેનકોટ પહેરી લેવું, બીજું તો શું કરીએ. બાકી જોરદાર જમાવટ આવે એવું છે વાતાવરણ. આમાં ગરમ ગરમ ભજીયા હોય તો અરે એક નંબર મજા આવે. એક નંબર હો ભાઈ, કાંઈ ઘટે જ નહીં. કઈ નહીં, આમ જોઈ લ્યો વરસાદની મજા લ્યો તમે બધા ખાલી. 7:15 ટાઈમ થયો છે ને મહાદેવજીની આરતી પણ થાય છે. આગળની ક્લિપમાં તમે બધા લોકોએ જોયો કે વરસાદ કેવો ધન પડતો હતો. અને એ જ વરસાદ જુનાગઢ સિટીની અંદર, એટલે કે અમે જે વિસ્તારમાં રહીએ છીએ જોશીપરામાં, ત્યાં કઈ નથી. રોડ હાવામાં કઈ ને કોરો ધાકોડ કઈ, એટલે કઈ એક છાંટો નથી. અને આપણે વાડલા ફાટકથી લઈ અને એ વરસાદ આપણે મોતીબાગ સુધી છે વરસાદ. વરસાદ એટલે જોયું ને તમે આગળ આવું કઈક છે. આમ કહીએ ને કે શ્રાવણ હરેવડા પડે એની જેમ હરેવડું જ આવ્યું એ હરખાઈનું. પણ ઘડીક વારમાં પાણી કરી દીધું. કઈ વાંધો નહીં, આપણે કપડા થોડાક ભરાઈ ગયા છે. કારણ કે આગળની ગાડીઓ વાળા જતા હોય ને તો એમાંથી વ્હીલમાંથી ગારો પાછળ ઉઠતો આવે એટલે એમના હિસાબે. અને અહીંયા આને ફોન કર્યો તો કીધું કે વરસાદ જ નથી અહીંયા કઈ. નથી તો ના જ પડું ને. વરહાવો કઈક હવે.
આવશે આવશે શું આવશે આવશે આવશે. આવે તો વધી જઈશ. બહુ માગીએ ને એટલે બહુ માગવાનું નહીં, પછી ના, ના. વધી જાય, ભીહી પડી જાય. આવે હું વરસાદ નું કહું ને એટલે મેઘરાજા આવી જ જાય છે. તો હવે મેઘરાજા પધરામણી કરો થોડીક પાછી આપણે, કારણ કે જરૂર છે થોડીક હવે. બરોબર ને? ગરમી થવા માંડી છે એમ. ગરમી થાવત માંડી છે ને. ઈ વાત એ સાચી. ને જમવામાં શું થાય તે કંઈક નવું નવું બનાવ્યું છે એવું તે મને કીધું હતું. દાળ ખાખરી એ આ લોકો સાથે શેર કર્યું કે નહીં, કઈ રીતના બનાવવાનું ને એ બધું કર્યું જ ને? બધું તો share વાંધો- કર્યું છે. તો વાંધો નહીં. ખાઈને review દ્યો એટલી તો વાત છે. વાંધો નહીં, તો બહુ ડાઈ ડાઈ. તીખું નથી ને સહેજ ખટાશ ઓછી છે. તો મોરું છે મીઠાઈ ના મીઠા બીઠે મોરું નથી, બાકી બધું માપે છે. એવું છે. કઈ વાંધો નહીં, હાલો તો આ નવી ટ્રાય કરી છે કે અમને રીલ્સ સ્ક્રોલ કરતા કરતા આવી હતી આડી, તો કે આપણે આ ટ્રાય કરીએ. તો કીધું કઈ વાંધો નહીં, કરી નાખીએ, એમાં બીજું શું હોય. ચલો સાબજી શું કે છે દેખીતા. આ છે આપણી દાળ, આ છે આપણું સલાડ હારે ખાવાનું, આ છે આપણા ખાખરા. હારે ખાવાનું અને કાચું સેવ તો- ઓપ્શનમાં છે. એ તમારે આમાં નાખીને ખાવું હોય તો ભલે, ને ભેગું સમજીને ખાવું હોય તો ભલે, એ તમારા ઉપર છે. એમને તો આમ રાખીને હું આમ એમ આમ માથે નથી નાખવાનું, વાટકા ભરું તો વાટકા નથી ભરવાના, એને ભૂકો કરવાનો છે. જો અહીં કરે હા. મમ્મી શીખી ગયા. મમ્મી તમે ક્યાં રીલ્સ જોઈ હતી? રીલ્સ તો મેં જોઈ હતી. તમને કેમ આવું થયું? આ લગભગ ભાવનગર નું ફેમસ છે એવું છે કઈક. મને જ્યાં સુધી આઈડિયા છે ને ત્યાં સુધી મને આ રીલ્સ માં એવું સંભળાવું હતું, પણ હવે પાકી ખબર નથી. આપણે રીલ્સ જોઈને ટ્રાય કરી. ભાવશે ને તો ધવલ આપણે ઇન્સ્ટાગ્રામ જોવા દે, નહીં ભાવે ને તેમ કે ઇન્સ્ટાગ્રામ જોતી બંધ થઈ જાજો હો તું. આવા નો એવા ધતીંગ વડા ખવડાય છો, પણ છે પૌષ્ટિક. 5 જાતની દાળ આવે તો મસ્ત મજાનું લાગે, પણ દાળનો ટેસ્ટ કંઈક અલગ આવશે કેમ? મને. એટલે આપણે પેલી ઓલી દાળ કરીએ એવી થોડી હોય ઓની, અમારે તો ફુદીનાની ચટણીની હોય ને, ચણાની ના હોય કઈ, તુવેરની ઈ જ હોય. તુવેર જાજી હોય, મગની થોડી હોય, થોડી મસૂરની હોય. મસૂર રેડ વાળી નહોતી એટલે આપણે પીળા વાળા મસૂરની દાળ લીધી, ડાંગ વાળી. નહીતર આપણે પીળી મસૂરની દાળ ન નાખત ને રેડ વાળી મસૂર જ નાખત, પણ એ આપણે આગળ નહોતી એટલા માટે. આ કેટલા ચમચા નાખવાનું છે? એ એટલામાં જેટલું તમારે માને એટલું. એમાં માંડવી દાણા છે ભેગા? હા મસાલા સિંગ છે, માંડવીના દાણા નથી. નહીં, આમાં જો આમાં દાળ આથી દાળમાં મસાલા સિંગ છે, કાજુ ને કટકા લાગે છે. કાજુ હોતન છે, બધું છે. હલાવીને લ્યો દાળ, ઉપરથી રસો ન લો, પાણી પાણી. એવું છે? તો નીચે માલ નીચે પડ્યો રહે. પછી દૂધી છે, બટેટું છે, બધું છે. દૂધી ના નાખ્યું તો સમસો અટકી ગયો. પણ એ દૂધી બટકું કેવડું નાખ્યું છે આ બધાને ખબર છે. આમ જો મમ્મી કેવડું કે એવડું નાખ્યું છે કટકું જીરું. ગાઈટ વારવાની સ્ટાઈલ એવી છે ને, મારાથી છૂટે જ નહીં ઘડીક માં. એ બીજી ભેગા હજી એક નાખી લે. દૂધીનું નામ પડ્યું ને કે હજી એક ખાખરો નાખી દઉં કે બહુ ભાવશે. તો કાલ તેથી ગલકા ભાઈ હતો ને એટલે હજી એક ખાખરો કાઢી દીધો. કઈ નહીં નહોતું ભાઈ હવે ગલકાનું. ઈ તો ભાઈ હું તો આનું હવે હું ખાવ પછી ખબર પડશે. તે ખાવ પછી જ ખબર પડે. એમાં બીજું એક વધારે હું કેમ નાખું ખબર? આ બધી વસ્તુ થાય કેવું ખબર? જો પહેલી વાર તમે જે મિક્સ કરો ને બધું, તમે એનો જે ટેસ્ટ આવે ને એ ખૂટી જાય ને પછી પાછું બીજી વાર તમે મિક્સ કરો ને તો પહેલી વાર જે ખાધું ને એના જેવું ન લાગે. કાંઈક ને કંઈક એને વધઘટ થઈ જ જાય આપણાથી નાખવામાં. એટલે મેં કીધું એક હારે જ પેલા બનાવી નાખું, પછી બીજી વારનું જોયું જાય આપણે. આ કેમ ખાવાનું? ડુંગળી ટામેટામાં નાખો, સેવ નાખો થોડીક. સેવ નથી નાખવી. હા ઈ દાણા વાળું ને બધું એમાં નાખો થોડું. દાળ નાખવાની જ તમારે થોડીક. હા એમાં નાખી દો. ભેગું ખાવું ભેગું ખાવાનું. ભેગું કોણ ખાય? બધું ભેગું કરીને પેટમાં ભેગું જ થવાનું હોય. નાખો હજી. હવે નથી નાખવાનું. ચલો સબ્જી પ્લેટ બનાવી અને સલાડ બાજુમાં જ રાખ્યું છે, જેવું રીલ્સમાં બતાવ્યું હતું ને એની જેમ. અને મમ્મી અહીંયા પેલો હબડકો માર્યો છે. ખબર કોનો કહેવાય? એ મમ્મી પેલો કોળિયો, પેલો કોળિયો ખાધો કોળિયો. કોળિયો ન કહેવાય, આને ખબર પડતી. આમાં કઈ રોટલી તો નથી કે કોળિયો ભરવું. હા તો તમને કેવું લાગ્યું ઈ કયો ને મને. નહીં અસર લાગ્યું ને. ભાઈ ને હા. બેન હો. બહુ મીઠું. અમારે પહેલેથી રિવાજ છે ઘરમાં, બધા મને બેન જ કહેતા, પપ્પા કાકા બધા લોકો. એટલા માટે બહુ મસ્ત બને ને. મારી આંખમાં સંતૃપ્ત થઈ ગઈ. પણ હજી ખાધું નથી તા. ખોટા લખરાબાજી રહેવા દો ને. હું રાહ જોઈને બેઠી છું, ખાવ પછી કેમેરા મૂકું. વણીને બનાવે ને તેની કરતા સારું. વણીને બનાવે એ કરતા સારું ને દાળ પકવાન. વણીને બનાવે ની દાળ પકવાન. ખરેખર યાર આ તો કર્યા જેવું છે રિયલીમાં. ટેસ્ટ જ કંઈક અલગ આવે છે. હજી મને શું આઈડિયા આવ્યો ખબર એમાં, કે થોડીક ફુદીના વાળી ચટણી, થોડીક આમલી વાળી ચટણી અને થોડીક લસણ વાળી ચટણી, એ રીતની ટ્રાય કરી હોય તો બરાબર. ત્રણેય ચટણી અલગ અલગ બનાવવાની અને આમાં એડ કરવાની. ભાવે એવું યાર. લાગે ને મસ્ત? એમ જો
મેં રીલ્સ જોઈ ને પછી દેખી તેવું લાગ્યું મેં કીધું વરસાદ આવી છે ને તો મજા આવી જાય ગરમ ગરમ ધવલ ને મેં કીધું ખાવાનું તો મેં કીધું એવું કરીએ પણ વરસાદ કઈ આવ્યો નહીં મારું તો બની ગઈ રેસીપી વળગી ગઈ હતી તો મમ્મી કહેશ કે દાળ નાખો તો ભાઈ છે મમ્મી નમને કીધું નાખો તો ધવલ મમ્મી નમને કે પોતે કોરું મોરું ખાય છે અને મમ્મીને દાળ પાસે સમસો ઢોલવી દીધો મમ્મી દાળ કાઢે રાખો તમે નાખો થોડીક દાળ તો મજા આવે એવું કઠણ ન હોય ભેળ જેવું લંદો ખાવ મને જેમ ભાવે ને હું ખાવું બકા હું બીજી વાર નહીં બનો ઘરમાં તો કઈ નહીં ન બને મારે તો ક્યાં બને હું મારે ક્યાં ખાવા તમારી દયા આવે ને મને એમ થાય કે હું બનાવી દઉં બાકી હું કરી ન દઉં તમને હું ન બનાવી દઉં કોઈ દી હું નહીં આ છેલ્લું ને પેલું છે જો જેને રેસીપી જોતી હોય એના વિડીયો માં લઈ લેજો હું રેસીપી નહીં આપું નહીં ફોન નહીં રેસીપી આપી છે નહીં બીજી વાર બનશે નહીં અમારા ઘરમાં